GTPL ગુજરાતી જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર સાથે હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. 1/1/2025 અનુસંધાનમાં અંક, પૂજા, પ્રયોગ, ભવિષ્ય એની ચર્ચા કરતા કરતા આપણે અંક 6 સુધીનું સમાપન કર્યું છે. હવે આજે આપણે એનાથી આગળ અંક 7ની વાત કરશું. આ શોનું મહત્વ અને મહાત્મ્ય, એની અગત્ય, એની સફળતા ચોક્કસપણે મારા સાથીદારો, સહકાર્યકરો જેમ કે એન્કર અશોકભાઈ, કેમેરામેન સૈલુદાન, કેમેરામેન જોશીભાઈ અને લાઇટમેન પ્રવીણભાઈ, એમના આધારે જ આ બધું આગળ ચાલે છે. એક આભાર ભાવ કહેવાય છે ને, કૃતજ્ઞતા, પ્રેમ, અનુગ્રહ, સ્નેહ, સહકાર, એનાથી મોટી કોઈ સંપત્તિ છે નહીં. અને સંપત્તિના આધારે અહીં આ શોમાં કોઈ પણ વિપત્તિ ટકતી નથી. આવો આપત્તિ વિપત્તિને દૂર કરનારા આ શોની અંદર અશોકભાઈ જોડે આગળ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને શોમાં આજે પંકજભાઈ કન્ટિન્યુ કરીશું. તમે શરૂઆતમાં જેમ કહ્યું એમ કે 2025 નવું વર્ષ અને એના લઈને આપણે જે અંકો અનુસાર જાતકનું એક અંક ભવિષ્ય અને એના પ્રયોગ સાથે જે નવા વર્ષનું જે અભિગમ છે એ કઈ રીતે શુભારંભ કરવો અને કઈ બાબતો શુભ થશે અને કઈ બાબતો અનુકૂળ પ્રતિકૂળ, એમાં પ્રયોગો કયા કરવા, કેવી રીતે કરવા એની વાત કરીએ. અને એમાં 1 થી 6 અંક સુધી આપણે અત્યાર સુધીના એપિસોડમાં વાત કરી. તો આજે અંક 7ની વાત કરીશું કે અંક 7નું ભવિષ્ય અને એના પ્રયોગો સાથે એક નવા વર્ષનો અભિગમની વાત કરી. અંક 7. જો હું કોઈ પણ અંકને સૌથી વધારે મહત્વ, ઇમ્પોર્ટન્સ અને સન્માન કરતો હોઉં તો એ અંકનું નામ છે 7. 7 સમુદ્ર, 7 દિવસ, 7 ગ્રહ, મૂળભૂત રીતે 7 ગ્રહ, સપ્તઋષિનું જોડું 7 તારાનું છે. જગત ઉપર સૂર તો 7 છે, મેઘધનુષના રંગ 7 છે, રાઈટ? અઠવાડિયાના વાર 7 છે. 7 સમુદ્ર, 7 સમુદ્ર, 7 સમુદ્ર પાર करके तेरे पीछे पीछे आ गया. तो આ વાત છે 7ના અંકની. વેરી ઓસ્પિશિયસ, વેરી ડાયનેમિક, વેરી પાવરફુલ. જો કોઈ અંક હોય તો એ અંક ન્યુમરોલોજીમાં 7નો છે. 7 है तो 7 है. અને આ 7નો અંક એટલો અદ્ભુત છે કે જેનું વર્ણન હું કરું એટલું ઓછું છે. આ વાત કરીએ અંક 7ની. કોઈ પણ મહિનાની 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે જન્મેલા જાતક હોય, ખબર તો તમારી તારીખ, મહિનો અને સાલનો સરવાળો 7 થતો હોય તો તમે અંક 7ના નેજા હેઠળ, પ્રભાવ હેઠળ, સામ્રાજ્ય હેઠળ આવો છો. અને તમારો માલિક છે નેપચ્યુન. અંગ્રેજી બચ્ચો લેવાય, અંગ્રેજી ઓલાદ, પણ પાવરફુલ છે. નેપચ્યુન જેવો કોઈ ગ્રહ તમારા સ્વપ્નોને સાકાર કરે છે, તમારી સ્વપ્ન સૃષ્ટિને નિર્મિત કરે છે. તમે જે વસ્તુ મેનિફેસ્ટ કરો, અંક 7ના લોકો એને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. આવા લોકો ઓકલ્ટ સાયન્ટિસ્ટ હોય છે, એસ્ટ્રોલોજર હોય છે, સ્વપ્ન દ્રષ્ટા હોય છે અને ભવિષ્યમાં થનારી ઘટનાનું પ્રિમોનિશન, આગાહીઓ આરામથી કરી શકતા હોય છે. આધ્યાત્મવાદ, ધર્મવાદની સૃષ્ટિ સાથે સંકળાયેલા જાતકો એટલે અંક 7ના જાતકો. અંક 7ના જાતકો 1/1/2025 રોજ તમારે શું કરવાનું છે? બધું ઘણું કરવાનું છે ભાઈ. તમે એક શુભ અંકની અસર હેઠળ જો અને અંક 7 2025નો સરવાળો અંક 9, મંગળ અને નેપચ્યુન, દે આર ગુડ ફ્રેન્ડ્સ ઓફ ઈચ અધર. નો પ્રોબ્લેમ. અશોકભાઈ, 1/1/2025 રોજ સવારે 10 વાગીને 10 મિનિટે આ લોકો શું કરવાનું જણાવી દીધું. બિલકુલ. બરાબર ને?
નેપચ્યુનની અસર હેઠળ છો તમે. સવારે 10:10 પાટલો કે બાજોટલો A4 સાઇઝનું ભોજપત્ર મૂકો અને પર્પલ કલરની પેન. આ પેનથી તમારે ભોજપત્ર ઉપર સૌથી પહેલા 1/1/2025 લખવાનું છે, પછી 1 ઇંચના અંતરે તમારી જન્મ તારીખ લખવાની છે, 1 ઇંચના અંતરે તમારી કુળદેવીનું નામ લખવાનું છે અને 1 ઇંચના અંતરે જો તમારે લખવું હોય તો તમારી ઈચ્છા લખવાની છે. એના પર એક મીઠાનો ટુકડો મૂકવાનો છે, હળદરનો ટુકડો મૂકવાનો છે, ફટકડીનો ટુકડો મૂકવાનો છે, કોલસાનો ટુકડો મૂકવાનો છે અને 7 ગોમતી ચક્ર મૂકવાના છે. પછી કંકુ ચોખા એના પર મૂકી દીવોધૂપ અગરબત્તી કરી. નેપચ્યુનના કોઈ મંત્ર નથી હોય, કારણ કે અંગ્રેજી ઓલાદ છે. બિલકુલ. એટલે અમે ઘણા વખત કહેતા હોય છે કે ભાઈ નેપચ્યુન અને કેતુ, કારણ કે અંક 7માં એક વિવાદ ચાલે છે કે આપણે જે નિરયન જ્યોતિષ છે એમાં એવું કહેતા હોય છે કે અંક 7 એ કેતુ છે અને નેપચ્યુનની વાત થાય છે. બરાબર. એટલે ઓમ રીમ કેતવે નમઃ એ મંત્ર કરો. આ મંત્ર એક માળા કરો. દીવોધૂપ અગરબત્તી તો કરવાના જ છે. એ મંત્ર ભોજપત્ર પર પણ લખો અને ત્યારબાદ પર્પલ કલરનો દોરો, ના મળે તો બ્લુ કલર, એ દોરો તમારા કાંડા ઉપર ધારણ કરો. સૂત્ર હોય, રેશમી હોય, નાયલોન હોય, પણ કરો ધારણ. આ પૂજા પૂરી થાય એટલે કરજો. થોડું મેનિફેસ્ટ કરો. તમે તો સ્વપ્ન દ્રષ્ટા છો. આરામથી તમારા કામ થશે. પછી પૂજા પતે એટલે દરવાજા, મુખ્ય દરવાજા આગળ જઈ અને એક કોરા પેપર ઉપર પર્પલ કલર અંક 7 લખી અને ચીપકાવી દો, ચોંટાડી દો. પાછા આવો. આટલું કરો. બીજું કંઈ કરવાની જરૂર નથી. આ એક પ્રયોગ છે. આનાથી અંક 7 જાગૃત થશે, એક્ટિવેટ થશે. અને જ્યારે અંક એક્ટિવેટ થાય, નંબર એક્ટિવેટ થાય, ત્યારે તમે અવ્વલ નંબર બની જાઓ. આ દરેકે દરેક અંકના જાતકો માટેની વાત કરું છું કે અંકને એક્ટિવેટ કરવો પડે. જીવનમાં આપણે ઘણી બધી વસ્તુને એક્ટિવેટ કરતા, સિમ કાર્ડને એક્ટિવેટ કરતા હોઈએ છીએ. શરીરની અંદર આવેલા દરેક ઓર્ગનને આપણે એક્ટિવેટ કરતા હોઈએ છીએ. એવી ઘણી બધી બાબતો છે. એક્ટિવેશન, that is the main point of life. If you are inactive, you are dead. If you are active, you are live. એટલે અંકને એક્ટિવેટ કરવા માટેનો આ પ્રયોગ છે. અંક એક્ટિવેટ થાય તો એનાથી મળતા લાભ તમને મળે ને ભાઈ. હવે અંક 7ના જાતકોના ભવિષ્યની વાત કરું. અંક 7 નેપચ્યુનનો અંક. 9ના અંક સાથે મિત્રતા છે. 1/1/2025થી સમગ્ર વર્ષની અંદર મારા દર્શક મિત્રો તમારા માટે શુભ સમાચાર છે. જો પતિ પત્ની વચ્ચે વિખવાદ થયેલો હશે તો બંધન સ્નેહ સાથે પુનઃ બંધાશે. છૂટાછેડાની વાત હશે તો અટકી જશે. કોર્ટ કચેરીના કજિયા હશે તેમાંથી બાઇજ્જત બરી થવાશે. શત્રુઓનો નાશ થશે, રોગ મુક્તિ થશે, દેવાળમાંથી મુક્તિ થશે, મોસાળ પક્ષનું સુખ મળશે. આયુષ્ય લંબાશે અને કોઈ પણ અસાધ્ય રોગ નહીં થાય એ વાત ચોક્કસ છે. માત્ર અંક 7ના જાતકો તમે ખૂબ વિચારક છો, સ્વપ્ન દ્રષ્ટા છો, તમે બ્રેઇનનો ખૂબ ઉપયોગ કરો છો, તમારી નર્વસ સિસ્ટમને તમે ઘસી ઘસીને ઉજળી કરો છો. એટલે થાય શું કે બ્રેઇન ઉપર લોડ આવે, એનું પ્રોસેસર ધીમું પડે. આવા સમયે થોડોક નર્વ સિસ્ટમને લગતા કેટલાક રોગ હોય એનાથી સાવધ રહેવું. ક્યાંક સ્કીન એલર્જી, શરદી, કફ, વાયુ, પિત્ત, પેટની બીમારીઓ, મોટા આંતરડાની બીમારી છે, એનાથી તમારે સાવધાન રહેવાનું છે. વધારે પડતા સ્વપ્ન દ્રષ્ટા છો એટલે ક્યાંક અનિંદ્રાનો રોગ પણ આવી શકે છે, પણ કોઈ અસાધ્ય રોગ જેવો કે HIV પોઝિટિવ, કેન્સર, એઇડ્સ, ભારે અકસ્માત જેવી ઘટનાઓ નથી. અશોકભાઈ એક સારી વાત છે. બિલકુલ. અંક 7ના જાતકો માટેની આ વાત છે. બરોબર ને? આપનો અંક કયો છે? મારો અંક 5 છે. 5 છે. તમે હા. તો આ અંક 7ની વાત છે. અને અંક 7ના જાતકો માટે ધનની કોઈ તકલીફ આવવાની નથી. રોકાણોમાંથી શ્રેષ્ઠ વળતર મળશે. ભાઈ શેર બજારમાં રોકજો પૈસા તમે. તો ખાસ વાત અશોકભાઈ. વાહ. અંક 7ના જાતકો માટે શેર બજાર ખૂબ સારું છે. સાચી. અને એમાંય તમે અલઈ, રત, સ, પ, હ નામની સ્થિતિમાં નાણાં રોકશો તમને ફાયદો થશે. સટ્ટો કરતા નહીં. સંતાનોનું સુખ સારું છે, મકાન વાહનનું સુખ સારું છે, ધંધા વ્યવસાયનું સુખ સારું છે, પિતાનું સુખ સારું છે.
ધાર્મિક પ્રસંગો લેવાશે, વિવાહ, લગ્ન, જનોઈ, ચૌર કર્મ, કથા, વાર્તા, ધાર્મિક યાત્રાઓ બધું જ થઈ શકશે ચોક્કસપણે. એમાં લેશ માત્ર શંકા નથી. આગળ વધો. ટૂંકડી ટચ વાંચી અંક 7 માટેનું ભવિષ્ય સારું છે, પણ સારું કીધું એટલે સારું જો, એમાં લેશ માત્ર શંકા કરવાની નહીં. અંક 1 થી 7માં જો સૌથી શ્રેષ્ઠ ભવિષ્ય હોય 2025માં તો અશુભભાઈ અંક 7નું છે. બિલકુલ. ઘણા બધાનું સારું હશે, ઘણા બધાનું ખરાબ હશે, પણ તમે મને એમ પૂછો કે 2025માં શ્રેષ્ઠ ભવિષ્ય કોનું, કયા અંકવાળાનું, તો હું કહીશ અંક 7 વાળાનું. બરાબર. 7 તારીખે, 16 તારીખે, 25 તારીખે જન્મેલા જાતકો માટે ઈસવીસન 2025 બખા જ બખા એ જલસા. રાવ ભર્યો, મજા કરો. ઓલ ધ બેસ્ટ. મગનભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે અંકોનું આપણે એક ભવિષ્ય અને એના પ્રયોગોમાં અંક 7 માટે તમે ખૂબ સુંદર વાત કરી, અને આર્થિક બાબતોમાં એમને ખૂબ સારી બાબતો છે અને ખૂબ સારા ચાન્સીસ છે, અને સમગ્ર 2025 વર્ષ એની માટે ખૂબ જ લાભ કરતા છે. ત્યારે ઓલ ધ બેસ્ટ 2025 7ના અંકના જાતકમાં. મગનભાઈ, એ પછી 8 નંબરની વાત કરીશું. અંક 8ના જે જાતકો છે એ લોકોનું અંક ભવિષ્ય અને એના જે પ્રયોગો છે કે 2025માં એમને શુભારંભે કયા અભિગમ કરવા, અને નવું વર્ષ ખૂબ જ પ્રતિભાશાળી સફળતાઓ, આ બધી બાબતોમાં જો એમનું સારું હોય અને કઈ બાબતે એમનો સાવધાની છે એ બધી બાબતો જોઈએ તો નંબર 8ની વાત કરીએ આપણે. સૌથી વધારે સાવધાન રહેવાનું હોય તો અંક 8ના જાતકોએ. બિલકુલ. કોઈ પણ મહિનાની 8 તારીખે, 17 તારીખે, 26 તારીખે જન્મેલા જાતકો, અગર તો તમારી જન્મ તારીખ, મહિનો, સાલનો સરવાળો 8 થતો હોય તો તમે શનિની અસર હેઠળ આવો છો, સાવધાન. કારણ કે એક 2025, અગર તો 2025ની વાત કરું તો આપણે ઓવરઓલ સાલનો સરવાળો કરવાનો છે. 2025 9 મંગળનો અંક છે, 8 શનિનો અંક છે. બને જ નહીં ભાઈ, બને એકબીજાના આર્ચ રાઇવલ્સ છે, શત્રુ, મહાશત્રુ. ભારત પાકિસ્તાન જેવું છે, રશિયા યુક્રેન જેવું છે, ચાઇના ભારત જેવું છે. એટલે આ 8ના અંકને 9 વાળા અંક સાથે ન્યુમરોલોજીના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર બી ના બને. એક શનિ છે, એક મંગળ છે, એક ધીમો છે, એક સ્પીડ વાળો છે, એક ઘઉં છે, એક અડદ છે, એક ગ્લુટેન છે, એક ચીકણો છે, એક મર્ચ છે, એક નપુંસક છે. આ ઘણી બધા સોમો કહું છું. એક 2025ના છતાં આ પ્રયોગ તમે 2025ના રોજ 10 વાગે 10 મિનિટે કરજો તો વળી તમારા ઉપર મંગળ મહારાજની એટલે કે 2025 જે ટોટલ છે એની 9 નંબરની તમારા પર કૃપા ઉતરે, મંગળની કૃપા ઉતરે એવો આપણે એક પ્રયોગ કરીએ. જો પહેલાં તમારે કરવાનું શું, 2025 10 વાગે 10 મિનિટ પાટલા ઉપર A4 સાઈઝનું ભોજપત્ર મૂકવાનું, એની ઉપર તમારે 2025 લખવાનું, નીચે તમારી જન્મ તારીખ લખવાની, પછી તમારી કુળદેવીનું નામ લખવાનું, પછી તમારી ઈચ્છા લખવાની, એના ઉપર 8 ગોમતી ચક્ર, એક ટુકડો કોળસાનો, ફટકડીનો, મીઠાનો, હળદરનો મૂકવાનો, પછી કંકુ ચોખા મૂકવાના, દીવો ધૂપ અગરબત્તી કરવાની. ત્યારબાદ તમારે શનિના મંત્ર, બીજ મંત્ર પણ કરી શકાય છે, શાસ્ત્રોક્ત મંત્ર પણ કરી શકાય. તેમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્ર પણ કરી શકાય. તમને જે ફાવે મંત્ર કરવો, મંત્ર કરજો, એક માળા કરજો તમે. પછી પાટલા પરથી ઊભા થતા પહેલા જમણા કાંડા ઉપર તમારે વાદળી રંગનો દોરો, નાયલોન, સૂતર, રેશમી જે ફાવતો હોય ધારણ કરી શકાય. બહાર જઈ મુખ્ય દરવાજા આગળ 8નો આંકડો લખવાનો છે. બ્લુ કલરની સાઈડથી કોરા કાગળ પર લખીને પાણા પર ચીપકાવી દેવાનો છે. વાત કરીએ હવે તમારા ભવિષ્યની. તો 8 નંબરના અંકના જાતકો, જે જાતકો 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મેલા છે તેવા જાતકો માટે ઈસવીસન 2025 અશોકભાઈ અઘરું છે. ખૂબ જ અઘરું છે. કારણ કે અહીંયા મંગળ મહારાજ શનિ મહારાજને ફાવવા નહીં દે. જો તમે અંક 8ના જાતકો કોઈ એવો ધંધો કરતા હોવ કે જેમાં લાયસન્સની જરૂર પડતી હોય, 2 નંબરી ધંધા હોય, તેને તાત્કાલિક બંધ કરી દેશો. તમારે શાંતિથી આગળ વધવું પડશે. કારણ કે તમારા દરેક કામમાં વિલંબ આવશે. ધારો કે સગાઈ થઈ હોય તૂટી શકે છે, વિવાહ થયા હોય તો તૂટી શકે છે, લગ્નની શરણાઈઓ વાગવાની તૈયારીમાં તે વિઘ્નો આવી શકે છે, ધંધો વ્યવસાય ધીમે ચાલી શકે છે, ધંધામાં નુકસાન થઈ શકે છે. ખાસ કરીને તમે શનિ નામ કઠે રહેશો એટલે તમારે ત્રિમિત્રોથી ખાસ શીખવું પડે. નિર્ધાર્યા હોય, અણધાર્યા હોય પણ લાભ તમારાથી દૂર રહેશે.
રોગથી તમારે સાવધ રહેવું પડશે. ખાસ કરીને વાયુના રોગ થઈ શકે, પેટમાં એસિડિટી થઈ શકે, સાંધા જકડાઈ જાય, રુમેટિઝમના લગતા રોગ થાય, આર્થરાઇટિસના રોગ થાય, આંગળા જકડાઈ જાય, કેડ, કમર, ઘૂંટણ આ બધું પકડી જાય. ઘણી બધી વસ્તુ છે. તમારા દરેકે દરેક કાર્યમાં વિઘ્ન આવે તો સમજો કે તમારા માટે ઈસવીસન 2025 ક્યાંક ને ક્યાંક મંગળ પડકાર લઈને આવે છે. એટલે મોટાભાગે શક્ય હોય તો વાદળી રંગના કપડાં પહેરીને જ એનો ઉપયોગ કરવો, વાદળી રંગના રૂમાલનો ઉપયોગ કરવો, વાદળી રંગના મોજાનો ઉપયોગ કરવો, ઘરની અંદર વાદળી રંગ ઉપર છત ઉપર રંગાવી દેવો, જેથી કરીને મંગળનું જે શાપ છે 2025માં એમાં તમને મુક્તિ મળે. શનિનો આ પ્રયોગ કરવો જરૂરી છે. દર શનિવારે 21 લવિંગની માળા લાલ દોરણ પરોવીને હનુમાનજીને ચડાવો તો પણ ફાયદો થશે. રેઝિસ્ટન્ટ તો તમારે કેળવવું જ પડશે. પ્રતિકારાત્મક શક્તિ અશુભ આ લોકોએ બિલકુલ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. કારણ કે દરેક જે આ કહે કે મકાન લેવા જશો છેતરાશો, વાહનમાં તમે છેતરાશો, વાહનનો અકસ્માત ના થાય ધ્યાન રાખવું પડશે, પિતાની તબિયતનું ધ્યાન રાખવું પડશે, પત્નીના કકળાટથી અગર પત્નીએ પતિના કકળાટથી ધ્યાન રાખવું પડશે, ધન વૈભવ છીનવાશે, આરોગ્ય તમારું આગુ પાછું થશે, અને તમારો કોઈ જૂનો રોગ હોય તો વધારે હઠીલો બની શકે છે, એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. કોઈ લાંબી મુસાફરી હોય તો ખાસ કરતા નહીં તમે. અંક 8ના જાતકો તમારી વાત કરું છું. લાંબી દરિયાઈ મુસાફરીઓ છે, વાયુની મુસાફરીઓ છે, પરદેશ જવું, અગત્યના કામો પણ અટવાય, વિઝા, પાસપોર્ટ, PR એના કામો પણ અટવાય છે. અંક 8ના જાતકોએ ઈસવીસન 2025માં ખૂબ જ સાવધાન રહેવું પડશે. એવું મારું તમને એક આગાહીની વાત છે, મારા પ્રિડિક્શન છે. હા, આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે નંબર 8ના જાતકોને ક્યાંક ને ક્યાંક સાવધાની માટે પહેલેથી કહી દીધું અને પ્રયોગો પણ એમને તમે ક્યાંક બતાવવાની વાત કરી. તો પંકજભાઈ એ પછી છેલ્લે વાત કરીએ 9 નંબર મંગળનો જે અંક છે એની વાત કરી, અને અંક 9ના જાતકનું ભવિષ્ય અને એના પ્રયોગોની વાત કરીએ. તો છેલ્લે આપણે 9નો અંકમાં સત્યનારાયણ દેવ કી જય મંગળની વાત કરી છે. અતિ શુભ ગ્રહ છે. કોઈ પણ મહિનાની 9 તારીખે, 18 તારીખે, 27 તારીખે જન્મેલા જાતકો અંક 9ની અસર હેઠળ આવે છે. અગર તો જન્મ તારીખ, મહિનો, સાલનો સરવાળો 9 થાય તો પણ તમે અંક 9ની અસર હેઠળ આવો છો. અને મંગળ તમારો માલિક ગ્રહ છે. પ્રયોગ તો 1/1/2025નો 10:10 પાટલો મૂકીને, બાજુ મૂકીને, A4 સાઇઝનું ભોજપત્ર મૂકીને ઉપર 1/1/2025 નીચે તમારી જન્મ તારીખ, નીચે કુળદેવીનું નામ, તમારી ઈચ્છા લખવાની છે, ઉપર 9 ગોમતી ચક્ર મૂકવાના છે, ફટકડી, હળદર, મીઠું, કોલસો એનો ટુકડો મૂકવાનો છે, કંકુ ચોખા અમી સાંકળા કરવાના છે. A4 સાઇઝ કાગળ લપેટી શક્ય હોય તેના પર નાળાછડી પણ અશોકભાઈ દરેક અંકવાળાએ મીઠવી જોઈએ, જેથી કરીને એ ભોજપત્ર ખુલે નહીં. ત્યારબાદ તમારે મંગળના મંત્ર કરવાના છે. એમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાથી સંપ્રભમ કુમારમ શક્તિ અસ્તમ તમ મંગલમ પ્રણામ. એમ દરેક મંત્ર પંચાંગ છે, બુક છે, ગૂગલ છે, ક્યાંકથી મળી જશે. એટલે હું અહીં આપું મંત્ર જરૂરી તમારે એ જ કરવાનો. તમને ફાવે મંત્ર કરો, પણ મંગળની પૂજા કરજો. મંગળ માટે 2025 માંગલ્ય છે, કારણ કે 2025નો અંક પણ 9 થાય છે અને અંક 9નો માલિક પણ મંગળ છે. બિલકુલ બરોબર ને. પાયથાગોરસ સિસ્ટમમાં મંગળનું અંક 9નું બહુ મોટું પ્રાધાન્ય છે. હિબ્રુમાં નથી, 8 સુધી જ છે. હવે આ વિધિ વિધાન કર્યા પછી હાથમાં લાલ દોરો, ખાસ સૂતર, નાયલોન કંઈ પણ તમે લપેટી શકો છો અને એને બાંધી શકો છો. દરવાજાની બહાર કોરા કાગળ ઉપર અંક 9 લાલ અક્ષરથી લખી શકાય, કંકુથી પણ લખી શકાય છે, અને જેટલા ભોજપત્ર પર પણ લાલ પેનથી લખવાનું તમારે. 8 વાળાએ બાદરી પેનથી લખવાનું છે. હવે આ ભવિષ્યની વાત કરીએ. અંક 9 માટે 2025 શ્રેષ્ઠ છે. એક અંક 7 માટે અને એક 9 માટે સેમ રહેશે. બધા જ કામ તમારા ઝડપથી પતી જશે. તમારા વિઝા, PR, પાસપોર્ટના કામ ઝડપથી પતી જશે. વિદેશમાં વારંવાર મુસાફરીઓ થશે, નાની લાંબી મુસાફરીઓ થશે, દરિયાઈ મુસાફરીઓ થશે. ધાર્મિક કાર્યોમાં તો તમારો જે કાર થશે, કથા, વાર્તા, સપ્તાહ, વાસ્તુ, ચૌલકર્મ, જનોઈ, વિવાહ, લગ્ન બધું સંપન્ન થશે. મંગલ માંગલ્ય જ્યાં શુભ છે, મજા પડી જશે તમને. આ વર્ષ 2025 9ના અંક માટેનું શ્રેષ્ઠ છે, કારણ કે યાર તમારો અંક 9ના 2025નો સરવાળો પણ 9 જ છે. એટલે મંગળની કૃપા રહેશે. મંગળ એવું શુભ છે, ઝડપ છે, ગતિ છે, તેજ છે, તરાર છે, હિંમત છે, સાહસ છે, શૌર્ય છે. મજા પડી જશે તમને. તમારા
ધંધા વ્યવસાયની અંદર પ્રગતિ થશે, માતા પિતાનું સુખ મળશે, સંતાનનું સુખ મળશે, સંતાનના સારા સમાચાર મળશે, લગ્ન જીવનમાં પ્રેમ સ્નેહનું વાતાવરણ અને ટ્યુનિંગ થશે. મોટા રોગની કોઈ શક્યતાઓ નથી, કારણ કે મંગળ એક આક્રમક ગ્રહ છે, રોગ સામે લડનારો છે, રોગને દબાવનારો છે, રોગને પરાસ્ત કરનારો છે, તેનું નામ મંગળ છે. એટલે કોઈ મંગળ એટલે શુભ છે. ભાઈ બહેનોના ઝઘડા હોય, જમીનનો વિવાદ હોય, કોર્ટ કચેરીના લફડા હોય, તેમાં તમારો જે કાર થશે. શત્રુઓ પર તમારો વિજય થશે, પૂર્ણ ભાગ્યોદય તમારો થશે. કોઈ જગ્યાએ ક્યાંય પણ ઓછો પડતા છે નહીં. એનું નામ ઈસવીસન 2025. મારી શુભકામનાઓ તમારી સાથે છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે અંક 7, 8 અને 9ની સાથે છેલ્લા 3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 2025 નવું વર્ષ અને એમાં અંકો અનુસાર જાતકોનું એક ભવિષ્ય અને એક એમના નવું વર્ષ માટેના જે અભિગમ છે કઈ રીતે શુભારંભ કરવો એના પ્રયોગો સાથે આપણે ખૂબ સુંદર પંકજભાઈએ એમના પ્રયોગો સૂચવ્યા છે અને નવું વર્ષ કેવું રહેશે એ પણ અંકો અનુસાર જાતકોની ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. પંકજભાઈ, ફરીથી વિશેષ આભાર. અને દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણા સમય સમાપન તરફ છીએ, પરંતુ નેક્સ્ટ એપિસોડમાં જ્યોતિષની આવી રસપ્રદ વાતો સાથે ફરી મળીશું નવા વર્ષમાં. ત્યાં સુધી નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ. દર્શક મિત્રો, અંક અને નંગ. અંક 1 ના જાતકો માણેક ઓપ્શનલ ગ્રીચોટાઇટિસ. અંક 2 ના જાતકો બસરા મોતી અગરતો મૂનરાઈસ. અંક 3 ના જાતકો ટોપાઝ અગર સુનેલા. અંક 4 ના જાતકો ગોમેતા અગરતો ગ્રીચોટાઇટિસ. અંક 5 ના જાતકો રૂબી અગરતો સનસ્ટોન. અંક 6 ના જાતકો હીરો અગરતો સેટર્ન. અંક 7 ના જાતકો એ નેપ્ચ્યુનની અસર હેઠળ આવે એટલે એ લોકોએ ટોપાસ પણ પહેરી શકાય છે, નીલમ પણ પહેરી શકાય છે, અને જો એ ન ફાવે તો સેટર્ન. અંક 8 ના જાતકોએ નીલમ વગર સેટર્ન. અંક 9 ના જાતકોએ પરવળ, જેને કોરલ કહેવામાં આવે છે, અને એ ના ફાવે તો માર્શિયલ સ્ટોન પહેરી શકે છે. સ્ટોન મૂળ અને એના અપવાદ અગર તો એના ઓપ્શન તમને અહીં આપ્યા છે, જેનું અનુકરણ કરશો તો નવું વર્ષ તમારું સુખદ નીવડશે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો જીટીપીઆર ગુજરાત.